આપણા કેટલા રિજેક્શન હતા પહેલા પેરેન્ટ્સના? આપણા ટોટલ 3 રિજેક્શન હતા આની પહેલા. 3 રિજેક્શન પછી we got Yeah, connected. અને એ આપણે કોન્વોકેશન ના રીઝન થી મૂક્યા હતા, બટ સ્ટીલ એમાં રિજેક્શન હતા. હાજી. અને આપણે ટ્રાય કર્યો તો પછી તમારું રેફરન્સ મને મળ્યો હતો એટલે આપણે તમારા ત્યાંથી કરાયું હતું અને ખાસ સુધી સારું પોઝિટિવ રિસ્પોન્સ આવ્યો. કેવો રહ્યો એક્સપિરિયન્સ ઓવરઓલ? પેપર વર્ક ડોક્યુમેન્ટેશનમાં બહુ દોડાયા તમને, આઈ નો દેટ. સો yes, લાઈક પરફેક્શન માટે ઓવરઓલ પેપર અને ડોક્યુમેન્ટેશનમાં દોડાયા, પણ એટ ધી એન્ડ એવું લાગ્યું કે ભાઈ જે પહેલા કરાયું હતું ને અત્યારે કર્યું છે એમાં ખાસો ડિફરન્સ છે. કે ભાઈ દોડ્યા અને તમારે ત્યાં કરાયું એમાં ડિફરન્સ તમે ફીલ કરી શકો છો. કે ભાઈ પહેલા કર્યું હતું એમાં નોર્મલ તમે ડોક્યુમેન્ટ માંગ્યા હતા, આપી દીધા, થઈ ગયું. તમે બધું જે નોટરાઇઝ કરાવીને કરાયું તો એમાં લાઈક ડિફરન્સ લાગ્યો કે ભાઈ વધારે ડોક્યુમેન્ટ્સ બી કર્યા અને ઇન ડિટેલમાં જઈને આપણે બધી વસ્તુ નાની નાની બી ચેક કરીને ચેન્જ કરીને કરી તો ડિફરન્સ આવ્યો. Absolutely. Like section 179B માં rejection થાય તો that can be covered very well. But the only challenge is કે paperwork documentation has to support.